નમસ્કાર. આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા પ્રકરણની વાત કરીશું જેણે આઝાદીની લડતની દિશા જ બદલી નાખી. આ સમયગાળો છે 1919થી 1922, જેને આપણે ગાંધીયુગની શરૂઆત તરીકે પણ ઓળખીએ છીએ. આ એ જ સમય હતો જ્યારે મહાત્મા ગાંધી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં આવ્યા અને આઝાદીની લડાઈને એક તદ્દન નવો ઓપ આપ્યો. અને આ આખી લડતનો પાયો એ ગાંધીજીના આ એક જ વિચારમાં સમાયેલો છે: અહિંસા. એટલે કે હિંસાનો સંપૂર્ણ ત્યાગ. આ ખાલી એક શબ્દ નહોતો, પણ અંગ્રેજી શાસન સામે લડવા માટેનો સૌથી શક્તિશાળી શસ્ત્ર બનવાનો હતો. તો એવું તો શું થયું 1919માં કે જેને એક વળાંક ગણવામાં આવે છે? જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને ભારતીયોને પૂરી આશા હતી કે બ્રિટિશ સરકાર હવે આપણને સ્વશાસન તરફ લઈ જશે. પણ થયું એનાથી ઉલટું. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જેવા સુધારા આવ્યા, પણ એનાથી લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું, કારણ કે એમાં સાચી સત્તા આપવાની કોઈ વાત જ નહોતી. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે અંગ્રેજો આસાનીથી સત્તા છોડવાના નથી. અને બસ આ જ પરિસ્થિતિમાં ગાંધીજી મેદાનમાં ઉતર્યા, પોતાના એક અનોખા શસ્ત્ર સાથે: સત્યાગ્રહ, જેનો સીધો સાદો અર્થ થાય છે સત્ય માટેનો આગ્રહ. પણ આ કોઈ સામાન્ય વિરોધ નહોતો. આ દક્ષિણ આફ્રિકામાં એમણે વિકસાવેલી એક એવી પદ્ધતિ હતી જેમાં અન્યાયનો સામનો હથિયારથી નહીં, પણ નૈતિક તાકાત અને અહિંસક રીતે કાયદાનો ભંગ કરીને કરવામાં આવતો હતો. પણ ગાંધીજીએ આટલું મોટું શસ્ત્ર સીધું જ આખા દેશ પર ન અજમાવ્યું. એમણે પહેલાં શું કર્યું? ભારતમાં જે સ્થાનિક મુદ્દાઓ હતા ત્યાં નાના પાયે આ પદ્ધતિનું પરીક્ષણ કર્યું, જેથી લોકોને એની તાકાત સમજાય અને એના પર વિશ્વાસ બેસે. અને જુઓ, સફળતા પણ કેટલી જલ્દી મળી. 1915માં ભારત આવ્યા પછી ફક્ત 2-3 વર્ષમાં જ એમણે ચંપારણ, અમદાવાદ અને ખેડામાં એક પછી એક સફળ સત્યાગ્રહો કર્યા અને લોકોના સાચા નેતા તરીકે ઉભરી આવ્યા. પહેલી મોટી જીત મળી ચંપારણમાં. ત્યાં અંગ્રેજ માલિકો ખેડૂતો પાસે 3 કઠિયા નામની પ્રથા હેઠળ જબરજસ્તીથી ગળીની ખેતી કરાવતા અને ભાવ પણ પૂરા નહોતા આપતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા, ખેડૂતોને ભેગા કર્યા અને શાંતિપૂર્ણ વિરોધનું નેતૃત્વ કર્યું. પરિણામ: અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું અને સદીઓથી ચાલતી આ શોષણખોર પ્રથાનો અંત આવ્યો. ચંપારણ પછી એમનો વિજયરથ આગળ વધ્યો અમદાવાદ અને ખેડા તરફ. અમદાવાદના મિલમજૂરોને ન્યાય અપાવવા માટે ગાંધીજીએ પહેલીવાર ઉપવાસનું શસ્ત્ર વાપર્યું. અને ખેડામાં જ્યારે દુકાળને કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં સરકાર કરવેરો ઉઘરાવી રહી હતી, ત્યારે એમણે ના કર આંદોલન ચલાવ્યું. અને હા, આ જ આંદોલનમાંથી દેશને સરદાર પટેલ જેવા નેતા મળ્યા. આ બધી સફળતાઓથી દેશમાં એક નવી આશા જાગી હતી. પણ જ્યાં એક તરફ આશા જાગી રહી હતી, ત્યાં જ બ્રિટિશ સરકારે એક એવો કાયદો બનાવ્યો જેણે આખા દેશમાં જાણે આગ લગાવી દીધી. આ કાયદો હતો રોલેટ એક્ટ. આ કાયદો એટલો ભયંકર હતો કે એના મુજબ સરકાર કોઈ પણ ભારતીય પર કેસ ચલાવ્યા વગર સીધા જ એને જેલમાં પૂરી શકતી હતી. વિચારો, જે લોકોએ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી હતી તેમને ઇનામમાં શું મળ્યું? સ્વશાસન નહીં, પણ આવો દમનકારી કાયદો. ગાંધીજીએ આને કાળો કાયદો કહીને એનો જોરદાર વિરોધ કર્યો. તો સવાલ એ જ હતો, આ કાળા કાયદા સામે દેશ શું કરશે? ગાંધીજીના નેતૃત્વમાં દેશે એક અવાજે વિરોધ તો નોંધાવ્યો, પણ એની જે કિંમત ચૂકવવી પડી એ ખૂબ જ દર્દનાક હતી. 6 એપ્રિલે ગાંધીજીના આહ્વાન પર દેશભરમાં શાંતિપૂર્ણ હડતાલ થઈ, પણ પંજાબમાં માહોલ ગરમ હતો. અને પછી આવી એક કાળી તારીખ, 13 એપ્રિલ, વૈશાખીનો દિવસ. અમૃતસરના જલિયાવાલા બાગમાં હજારો લોકો ભેગા થયા હતા, કેટલાક વિરોધ કરવા તો કેટલાક તહેવાર મનાવવા. અને ત્યારે જ જનરલ ડાયર પોતાની સેના લઈને ત્યાં પહોંચ્યો અને કોઈ પણ ચેતવણી વગર નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપી દીધો. સરકારી આંકડા તો ઘણા ઓછા હતા, પણ અંદાજ છે કે લગભગ 1000 નિર્દોષ લોકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા, તે દિવસે શહીદ થયા. ગોળીબાર ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી સૈનિકોની ગોળીઓ ખતમ ન થઈ ગઈ. આ ઘટનાથી આખો દેશ હચમચી ગયો. પંજાબમાં માર્શલ લॉ लगाવીને અંગ્રેજોએ અત્યાચાર. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.